ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ 15ના તત્વની રાસાયણિક ગુણધર્મમાં એની હેલોજન સાથે, 15મા સમૂહના તત્વની હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા જોઈ હતી અને ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતાવાળો એક ટૉપિક આપણો અધૂરો રહી ગયો હતો. તો આજે આપણે સમૂહ 15ના તત્વની ધાતુ સાથે પ્રતિક્રિયાત્મકતા જોઈશું. ત્યાં એના રાસાયણિક ગુણધર્મ 15મા સમૂહના પૂરા થાય છે. ત્યાર પછી આપણે એના સંયોજનો શીખવાના છે. ટોટલ 4 સંયોજનો વિશે આપણે ચેપ્ટરમાં શીખવાનું છે. એક તો નાઇટ્રોજન, બીજું HNO3, એક એમોનિયા અને નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ. એ બધા સંયોજનોની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો અને બધી થિયરી 3 માર્કમાં પૂછી શકાય છે. તો આપણે સમૂહ 15ના તત્વની ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો 15મા સમૂહના તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ જ્યારે ધાતુ સાથે જોડાય છે તો ધાતુનો ઓક્સિડેશન આંક તો પ્લસ જ હોવાનો. એટલે જે સમૂહ 15ના તત્વ છે એ બધાનો ઓક્સિડેશન આંક અહીંયા -3 રહેશે. સમૂહ 15ના તત્વ -3 ઓક્સિડેશન આંક સાથે ધાતુ સાથે જોડાય છે. દાખલા તરીકે નાઇટ્રોજન કેલ્શિયમ સાથે જોડાય તો કેલ્શિયમ નાઇટ્રાઇડ બનાવે. ફોસ્ફરસ કેલ્શિયમ સાથે જોડાય તો કેલ્શિયમ ફોસ્ફાઇડ બનાવે. આર્સેનિક સોડિયમ સાથે જોડાય સોડિયમ આર્સેનાઇડ બનાવે. એન્ટીમની ઝિંક સાથે જોડાય અને ઝિંક એન્ટીમોનાઇડ બનાવે. અને બિસ્મથ મેગ્નેશિયમ સાથે જોડાય અને બિસ્મથ મેગ્નેશિયમ બિસ્મુથાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા પત્યા પછી પહેલાં સમૂહ 15ના તત્વના સંયોજનોમાં પહેલું સંયોજન નાઇટ્રોજન લઈએ છીએ. આપણે નાઇટ્રોજનની અલગ અલગ રીતે બનાવટ જોઈશું, એના ગુણધર્મ અને એના ઉપયોગો વિશે જોઈશું. તો નાઇટ્રોજનની બનાવટની શરૂઆત કરું છું. એક નાઇટ્રોજન તમે બનાવી શકો વ્યાપારી ધોરણે. નાઇટ્રોજનની એક બનાવટ હોઈ શકે વ્યાપારી ધોરણે. વ્યાપારી ધોરણે નાઇટ્રોજન બનાવવા માટે તમે સૌથી પહેલાં હવાનું પ્રવાહીકરણ કરો છો. એટલે હવાને પ્રવાહીમાં કન્વર્ટ કરો છો અને જે પ્રવાહી આવે એનું વિભાગીય નિસ્યંદન કરો છો. હવાને તમે ઊંચા દબાણે કોમ્પ્રેસ કરો એટલે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય. જે પ્રવાહી મળ્યો, હવામાં આપણી પાસે ઓક્સિજન અને નાઇટ્રોજન 2 તત્વ હોય. 21% ઓક્સિજન હોય અને 79% નાઇટ્રોજન હોય. તો અહીંયા હવાનું પ્રવાહીકરણ કર્યું એટલે આ જે ફ્લાસ્ક છે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે અને એનું તમે વિભાગીય નિસ્યંદનમાં તમને ખબર છે કે નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે. બોઇલિંગ પોઈન્ટ કોનું? નાઇટ્રોજનનું. અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ એનું બોઇલિંગ પોઈન્ટ ઓક્સિજનનું 90 કેલ્વિન છે. તો બેમાંથી જેનું બોઇલિંગ પોઈન્ટ નીચું હોય એનું ઝડપથી ઉત્કલન થશે. એટલે નાઇટ્રોજન અહીંયા ઉત્કલન પામશે, નાઇટ્રોજનનું ઉત્કલન થશે અને અહીંયાથી એ વાયુ સ્વરૂપમાં નાઇટ્રોજન આ નળીમાંથી પસાર થશે અને અહીંયા આજુબાજુમાં ઠંડુ પાણી ફરતું હોય એટલે નાઇટ્રોજન અહીંયા પ્રવાહી બની ગયો અને જે પ્રવાહી નાઇટ્રોજન હોય એને તમે બીજા એક બલ્કમાં લઈ લો છો. એટલે આ બાજુ તમને બધો પ્રવાહી મળે, પ્રવાહી નાઇટ્રોજન મળે અને આ ઓક્સિજન આ બાજુ બાકી રહે. તો એક તો હવાનું પ્રવાહીકરણ એના વિભાગીય નિસ્યંદનથી તમે નાઇટ્રોજન બનાવી શકો. પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટની મેથડ છે. બીજી એક નાઇટ્રોજનની બનાવટની પદ્ધતિ છે આપણી પાસે પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટ. તો પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટ માટે આપણી પાસે ફરીથી 2 પદ્ધતિ છે. એક તમે એવું કરી શકો કે એમોનિયમ ક્લોરાઇડ એની NaNO2
સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરો છો એટલે તમને નાઇટ્રોજન મળશે 2H2O અને પ્લસ NaCl. અહીંયા નાઇટ્રોજન ગેસિયસ ફોર્મમાં મળે, H2O લિક્વિડ ફોર્મમાં મળે અને NaCl તમને એક્વિયસ ફોર્મમાં મળશે. પણ આની સાથે સાથે પ્રક્રિયા દરમિયાન NO અને HNO3 એની વાયુ સ્વરૂપમાં અશુદ્ધિ પણ મળે છે. આ બે અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ કે આ જે વાયુરૂપ પદાર્થ છે એને H2SO4માંથી પસાર કરીએ છીએ. પણ H2SO4 કેવો કે જેમાં મેં K2Cr2O7 ઉમેરેલો છે, પોટેશિયમ ડાયક્રોમેટ ઉમેરેલા H2SO4માંથી આ વાયુઓને પસાર કરીએ તો NO અને HNO3ની અશુદ્ધિ દૂર થઈ જાય અને નાઇટ્રોજન જે મળે એ તમને પ્રમાણમાં શુદ્ધ સ્વરૂપમાં મળશે. તો પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટની એક આ મેથડ છે. બીજી રીતે તમારે પ્રયોગશાળામાં નાઇટ્રોજન બનાવવું હોય, પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટની બીજી એક મેથડ તમારી પાસે એવી છે કે NH4 ટ્વાઇસ Cr2O7 આને કહેવાય એમોનિયમ ડાઇક્રોમેટ. અને એનું તમે વિઘટન કરો, એમોનિયમ ડાઇક્રોમેટનું આપણે વિઘટન કરીએ તો નાઇટ્રોજન N2 ગેસ પ્લસ H2O અને પ્લસ CrO3 આવું તમને મળે. તો આ નાઇટ્રોજનની બનાવટની પ્રયોગશાળામાં નાઇટ્રોજનની બનાવટની આ બીજી એક પદ્ધતિ છે. ત્રીજું, તમે અતિ શુદ્ધ નાઇટ્રોજન બનાવવું હોય, ધારો કે ત્રીજી મેથડ છે અતિ શુદ્ધ નાઇટ્રોજનની બનાવટ. એના માટે ફરીથી તમારી પાસે બે પદ્ધતિ છે. એક તમે બેરિયમ એઝાઇડ BaN3 ટ્વાઇસ આને કહેવાય બેરિયમ એઝાઇડ. એનું આપણે ધારો કે ઉષ્મીય વિઘટન કરીએ એટલે કે એને ઊંચા તાપમાને ગરમ કરીએ તો બેરિયમ સોલિડ ફોર્મમાં મળે અને નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં મળે. આ નાઇટ્રોજનની એક બનાવટ અતિશુદ્ધ નાઇટ્રોજન માટે. અથવા તો તમે અતિશુદ્ધ નાઇટ્રોજન માટે બેરિયમ એઝાઇડને બદલે NaN3 સોડિયમ એઝાઇડ આને કહેવાય સોડિયમ એઝાઇડ, એનું ઉષ્મીય વિઘટન કરો તો પણ નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં અને સોડિયમ સોલિડ ફોર્મમાં છૂટું પડે. તો નાઇટ્રોજનની બનાવટની આ ત્રીજી પદ્ધતિ છે કે જે દ્વારા તમે અતિશુદ્ધ નાઇટ્રોજન બનાવી શકો. આ થઈ આપણી પાસે નાઇટ્રોજનની બનાવટની પદ્ધતિ. એ સિવાય હવે આપણે જોઈએ નાઇટ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તો નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મ માટે નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો, એક તો નાઇટ્રોજન રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન. બધાના ભૌતિક ગુણધર્મમાં તમારે આ વસ્તુ તો જોવાની જ હોય, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન. બીજું, નાઇટ્રોજન એ બિનઝેરી વાયુ છે, ખબર છે તમને? નાઇટ્રોજન બિનઝેરી વાયુ છે. નાઇટ્રોજનના બે સમસ્થાનિકો, બે એના સ્થાયી સમસ્થાનિકો મળે. એક 7N14 અને બીજો 7N15. સમસ્થાનિકો એટલે તમને ખબર છે કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભારાંક જુદા જુદા હોય. તો નાઇટ્રોજનના બે સમસ્થાનિકો મળે, 7N14 અને 7N15, અને બંને સમસ્થાનિકો એના સ્થાયી છે. પણ બંનેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. બંનેની અથવા તો એ નાઇટ્રોજનની પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે છે. એક એનો અગત્યનો ભૌતિક ગુણધર્મ એવો છે કે N-ટ્રિપલ-બોન્ડ-Nની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય બહુ ઊંચું છે. બંધ વિયોજન એન્થાલ્પી ઘણી વધારે છે.
બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. તો નાઇટ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય બહુ ઊંચું હોવાને કારણે એ ઓરડાના તાપમાને, રૂમ ટેમ્પરેચરે એ અપ્રતિક્રિયાત્મક છે, અથવા તો રૂમ ટેમ્પરેચરે એ નિષ્ક્રિય છે. પણ જો તાપમાન વધારવામાં આવે તો એ સક્રિય થઈ જાય. નીચા તાપમાને અથવા તો રૂમ ટેમ્પરેચરે એ નિષ્ક્રિય છે, પણ જો એનું તાપમાન વધારવામાં આવે તો એ ધીરે ધીરે સક્રિય થવા માંડે. તો આ થયા એના ભૌતિક ગુણધર્મ. નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ આપણે તો એક એનો રાસાયણિક ગુણધર્મ કે જે બહુ જાણીતો છે, નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા બનાવે. N2+3H2 gives 2NH3. આ પદ્ધતિને આપણે હેબર પ્રોસેસથી ઓળખીએ છીએ. હેબર નામના વૈજ્ઞાનિકે આને શોધી હતી, એટલે એને હેબર પ્રક્રિયા કહેવાય. અને લસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે એનું દબાણ નક્કી કરવામાં આવ્યું છે 200 વાતાવરણ. અને એક વાતાવરણ એટલે 10⁵ પાસ્કલ, એટલે તમે એને 200 × 10⁵ પાસ્કલ જેટલું વાતાવરણ રાખવું પડે. એટલું ઊંચું વાતાવરણનું દબાણ, ઊંચા દબાણે વધારે નિપજ મળે. અને એનું તાપમાન સેટ કર્યું છે 773 કેલ્વિન. અને અહીંયા આપણે ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો એક નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મમાં હેબર પદ્ધતિથી આપણે એમોનિયાની બનાવટ કરી શકીએ. બીજું એક નાઇટ્રોજનનું રાસાયણિક ગુણધર્મ એવો કે નાઇટ્રોજન હંમેશા ધાતુ સાથે જ્યારે નાઇટ્રોજન પ્રક્રિયા કરે તો એ આયનીય નાઇટ્રાઇડ બનાવે. દાખલા તરીકે ધાતુ તરીકે હું લિથિયમની વાત કરું તો લિથિયમ સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરે તો લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. અથવા તો મેગ્નેશિયમ સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમનો નાઇટ્રાઇડ Mg3N2 બનાવે. અહીંયા ધાતુ સાથે જ્યારે નાઇટ્રોજન જોડાય તો એ આયનીય નાઇટ્રાઇડ બનાવે. અને જો અધાતુ સાથે નાઇટ્રોજન જોડાય તો એ સહસંયોજક પ્રકારનો બંધ બનાવે, સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે. અધાતુ સાથે નાઇટ્રોજન સહસંયોજક બંધ બનાવે અને ધાતુ સાથે નાઇટ્રોજન આયનિક બંધ બનાવે. એ સિવાય નાઇટ્રોજનની એક રાસાયણિક પ્રક્રિયામાં એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ અને NO નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. આ પ્રક્રિયા બહુ ઊંચા તાપમાને, લગભગ 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને થાય છે. તો આ થઈ આપણી 3 નાઇટ્રોજનની રાસાયણિક પ્રક્રિયા. એની ધાતુ સાથે પ્રક્રિયા, એની અધાતુ સાથે પ્રક્રિયા, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા અને એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા. હવે આપણે નાઇટ્રોજનના ઉપયોગો વિશે ચર્ચા કરીએ છીએ. નાઇટ્રોજનના ઉપયોગોમાં એક તો નાઇટ્રોજનનો ઉપયોગ એમોનિયાની બનાવટમાં. એમોનિયા એ બહુ ઉપયોગી ઔદ્યોગિક રસાયણ છે. એ સિવાય નાઇટ્રોજનયુક્ત ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય. દાખલા તરીકે એક ઔદ્યોગિક રસાયણ છે કેલ્શિયમ સાયનાઇડ, કે જેની બનાવટમાં આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા નાઇટ્રોજનનો ઉપયોગ બીજું થાય છે નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા. ખાસ કરીને જ્યારે સ્ટીલ અથવા તો લોખંડના ઉદ્યોગો હોય તો એમાં બહુ પ્રતિક્રિયાત્મક પદાર્થો હોય, એની પ્રતિક્રિયાત્મકતા ઓછી કરવા માટે, એટલે કે એને નિષ્ક્રિય કરવા માટે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. તો એને નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરીએ છીએ એવું કહેવાય. લોખંડ અથવા તો સ્ટીલના ઉદ્યોગમાં આપણે અમુક પદાર્થો એવા ઉત્પન્ન થતા હોય કે જે બહુ એક્ટિવ છે,
તો એ વખતે નાઇટ્રોજનનો નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ થાય. નિષ્ક્રિય મંદક એટલે એવો પદાર્થ કે જે બહુ એક્ટિવ પદાર્થો છે એની પ્રતિક્રિયાત્મકતાને ઘટાડી દે. અને એક નાઇટ્રોજનનો ઉપયોગ છે ક્રાયોસર્જરીમાં. ક્રાયોસર્જરી એટલે ગાયનેક પ્રોબ્લેમ જ્યારે લેડીઝને થતો હોય તો એ લેડીઝને ગાયનેક પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ માટે ક્રાયોસર્જરીનો ઉપયોગ થતો હોય છે. તો આ થયા નાઇટ્રોજનના ઉપયોગો. નાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો એ આપણે જોયું. અને થિયરી તમને એવી રીતે પૂછાય, જો 3 માર્કમાં પૂછાય તો કાં તો એવું પૂછે કે બનાવટ અને ઉપયોગ લખો, અથવા બનાવટ અને ગુણધર્મ લખો. બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો 3 નહીં પૂછાય. 3 માર્કની થિયરીમાં એમાંથી ગમે તે 2 વસ્તુ પૂછાશે. પણ સમીકરણ પૂર્ણ કરો કરીને પૂછે કે ગમે તે રીતે MCQમાં ઉપયોગ પૂછી નાખે. એટલે ચેપ્ટરમાં જેટલા પણ ક્વેશ્ચન છે બધા જ તમારે બહુ સારી રીતે તૈયાર કરવાના છે. થેન્ક યુ.